ગઈકાલે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકની અંદર અનેક એવા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા। ખાસ કરીને અશ્વિની વૈષ્ણવ દ્વારા કહેવામાં આવ્યું ને એક અગત્યની જાહેરાત કરવામાં આવી કે હવે ભારતની અંદર જાતીય વસ્તી ગણતરી કરવામાં આવશે। પરંતુ ક્યાંક આ જ માંગ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી કરતી હતી, તેમ છતાં હવે ભારત સરકાર દ્વારા એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે ભારતની અંદર જાતીય વસ્તી ગણતરી કરવામાં આવશે। અને આ જ વાતને લઈને CR પાટીલનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા સીધા જ પ્રહાર કોંગ્રેસ ઉપર પણ કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે કેન્દ્રીય કક્ષાની કેબિનેટ બેઠક મળી હતી અને આની જ અંદર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, જેની અંદર કહેવામાં આવ્યું હતું કે હવે ભારતમાં જાતીય વસ્તી ગણતરી કરવામાં આવશે। જો કે આ જ બાબતની માંગ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી કરતું હતું। ગઈકાલે આપણે જોયું હતું કે રાહુલ ગાંધી દ્વારા પણ ક્યાંક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, પરંતુ હવે સીધા જ પ્રહાર કોંગ્રેસ ઉપર CR પાટીલ દ્વારા કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો CR પાટીલને સાંભળીએ કે તે આ વસ્તી ગણતરીની વાત ઉપર તેની સાથે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, આજ દિન સુધી કોંગ્રેસ જાતિ આધારિત જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે। સ્વતંત્રતા પછીની બધી જ વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી કરવામાં આવી ન હતી। કોંગ્રેસે ક્યારેય એ વાતને મહત્વ આપ્યું નહોતું। વર્ષ 2010માં તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રી મનમોહનસિંહજી દ્વારા લોકસભામાં ખાતરી આપવામાં આવી હતી કે કેબિનેટમાં જાતિગત વસ્તી ગણતરી પર વિચાર કરવામાં આવશે અને ત્યારબાદ એક કેબિનેટ ગ્રુપની પણ રચના કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના રાજકીય પક્ષોએ જાતિગત મતગણતરી માટેની પહેલ કરી હતી। આમ છતાં જાતિગત વસ્તી ગણતરીને બદલે કોંગ્રેસ સરકારે ACCC તરીકે ઓળખાતો સર્વે હાથ ધરવાનું નક્કી કર્યું હતું અને એ રીતે જાતિગત વસ્તી ગણતરીની જે માંગ હતી એને એમણે દૂર કરી હતી। એની ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું। આ બધું હોવા છતાં કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પક્ષોએ જાતિ વસ્તી ગણતરીના મુદ્દાનો ઉપયોગ ફક્ત પોતાના રાજકીય હિત માટે જ કર્યો હતો। બંધારણના અનુચ્છેદ 276ની કલમ મુજબ કેન્દ્ર યાદીના ક્રમાંક 69માં વસ્તી ગણતરીનો વિષય ઉલ્લેખનીય છે અને તે કેન્દ્રીય વિષય છે। જો કે ઘણા રાજ્યોએ સર્વેક્ષણો દ્વારા જાતિગત વસ્તી ગણતરી એમણે પોતાના રાજ્યોમાં કરવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે કેટલાક રાજ્યોએ આ સર્વેક્ષણ વ્યવસ્થિત રીતે હાથ પણ ધર્યું છે, ત્યારે અન્ય રાજ્યોએ રાજકીય રીતે પ્રેરિત અને બિન પારદર્શક રીતે સર્વેક્ષણ હાથ ધર્યું હતું। આ પ્રકારના સર્વેક્ષણથી સમાજમાં ભ્રમ ફેલાયો છે। આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને આપણે સામાજિક માળખું રાજકીય દબાણ હેઠળ ન આવે તેની ખાતરી કરીને જાતિઓની ગણતરીને સર્વેક્ષણને બદલે મૂળ વસ્તી ગણતરીમાં સામેલ કરવી જોઈએ એવી બધાની લાગણી જણાઈ આવી હતી। આનાથી સમાજ આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનશે અને દેશની પ્રગતિ અવિરતપણે ચાલુ રહેશે। આજે 30/4/2025ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં રાજકીય બાબતોની મંત્રીમંડળ સમિતિએ નિર્ણય લીધો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત ગણતરીનો સમાવેશ કરવો જોઈએ। આ દર્શાવે છે કે વર્તમાન સરકાર દેશ અને સમાજના સર્વાંગીણ હિતો માટે મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે। આ પહેલાં પણ જ્યારે સમાજના ગરીબ વર્ગ માટે 10% અનામતની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે સમાજના કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો તણાવ જોવા મળ્યો નહોતો। આપણે આપણા દેશની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છતાં પણ જાતિગત વસ્તી ગણતરીને દરેક સમાજને જરૂરી ન્યાય મળે, એમનો અધિકાર એમને પ્રાપ્ત થાય, એની પાછળ આપણો હેતુ હોવો જોઈએ અને હેતુને ધ્યાનમાં રાખીને
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાંથી લાંબા ગાળાના ખૂબ સારા પરિણામો એ આપણને દેશમાં જોવા મળશે. હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ જાતિગત વસ્તી ગણતરી કરવાના નિર્ણય માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમનો ખૂબ આભાર પણ માનું છું. ધન્યવાદ. જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા જે માંગ કરવામાં આવી હતી એ જ વાતને લઈને ક્યાંક હવે ભારત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ભારતની અંદર પણ જાતીય વસ્તી ગણતરી કરવામાં આવશે અને આ જ વાતને લઈને CR પાટીલ દ્વારા સીધા જ પ્રહાર કોંગ્રેસ ઉપર પણ ક્યાંક કરવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.